શ્રીમદ શારદ પૂર્ણચંદ્ર વિલસત સ્મેરનના શ્રીહરિમ તુંગે પીઠવરે સ્થિતં પરિવૃતં સદ્ભક્તવૃંદેર્યથા તારાભીર્વિધુમર્ચમાનમૂર્ધા તૈશ્ચંદને કૌસુમે હારે શેખર પંક્તિભીશ્ચ હૃદયે શુક્લાંબરમ ચિંતયે ઓમયવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રેવતી બળદેવજી મહારાજની. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. વાલા ભક્તજનો, આજે આપણે ભાદરા ગામના સાકરબાઈની કથા સાંભળવાની છે. જામનગર જિલ્લાના લતીપુર ગામના વતની સુખદેવ દવેના ઘરવાળાએ મોટું ગામતરું કર્યું. એને સંતાનમાં એક પુત્રી, એક તો ભિક્ષાવૃત્તિ અને બ્રાહ્મણિયા કામમાં માંડ માંડ સંસારનું ગાડું ગડબડ ચાલતું હતું. ત્યાં ગાડાનું એક પૈડું ભાંગ્યું એટલે દવે તો અકળાઈ ગયા. ગુરુ રામાનંદ સ્વામી લતીપુર પધારતા દવેએ ગુરુને દંડવત પ્રણામ કરી સાથે લાવેલ દીકરી સાકરને પગાર લગાડીને કહ્યું, સ્વામી, હું તો ઘરભંગ થયો છું. સંતાનમાં આ એક દીકરી છે, તે હજુ 5 વર્ષની નાની બાળ. તમે આશીર્વાદ આપો કે સુખી થાય. સુખદેવ દવે. હવે એને ત્યાં એક દીકરી, નામ શું હતું? સાકર. ત્યાં એના પત્ની ગુજરી ગયા. રામાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, તમે આશીર્વાદ આપો કે આ દીકરી સુખી થાય. સાકરબાઈના માથે હાથ મૂકી સ્વામીએ આશીર્વાદ આપતા કહ્યું, સુખદેવ, આ છોકરી તો બહુ ભાગ્યશાળી છે. જ્યારે સાસરે જાય છે ને ત્યાં સુખી થાય છે અને એના પેટે 2 મુક્ત અવતાર ધરશે. રામાનંદ સ્વામી આશીર્વાદ આપ્યા. એને પ્રગટ ભગવાન મળશે.
માટે તમે એની ચિંતા ન કરો અને તમે આ કુસંગીનું ગામ મેલી કાલાવાડ રહેવા જાઓ, ત્યાં તમે સુખી થશો. પહેલાં એ લતીપુર રહેતા હતા. ભાઈ રામાનંદ સ્વામીએ કીધું કે હવે આ ગામને તમે છોડી દો અને કાલાવાડ નામનું ગામ છે રાજકોટની બાજુમાં, ત્યાં રહેવા જતા રહો. ગુરુના આજ્ઞા કે સુખદેવ દવે પણ કંઈ પણ શંકા કુશંકા કર્યા વિના આજ્ઞા માથે ચડાવી અને કાલાવાડ રહેવા ગયા. કેટલો બધો ગુરુના વચનમાં વિશ્વાસ કે સ્વામી બોલ્યા એટલે હવે આ ગામ છોડી જ્યાં સ્વામીએ રહેવાનું કીધું ત્યાં રહેવા જઈશું તો ચોક્કસ આપણે સુખી થઈશું. લતીપુર ગામમાં આત્માનંદ સ્વામીના શિષ્ય વલ્લભ જાની રહેતા હતા. વલ્લભ જાની, તેને પણ સ્વામીએ આશીર્વાદ આપતા કહ્યું કે તમારે ત્યાં પુત્ર થશે, તમે પણ લતીપુર ગામ છોડી અને ભાદરા ગામ રહેવા જાઓ. વલ્લભ જાનીએ પણ ગુરુની આજ્ઞા માથે ચડાવી લતીપુરનો ત્યાગ કરી ભાદરા ગામ રહેવા ગયા. ત્યાં પુત્ર જન્મ થયો, એનું નામ રાખવામાં આવ્યું ભોળાનાથ. પુત્ર ભોળાનાથ ઉંમર લાયક થતા એના લગ્ન સુખદેવ દવેની પુત્રી સાકરબાઈની સાથે થયા. કાલાવાડમાં ગયા હતા ને સુખદેવ દવે, એની દીકરી સાકરબાઈ. હવે ઓલા ભોળાનાથ એના આમની સાથે લગ્ન થયા અને આ સમયે આત્માનંદ સ્વામી નવ દંપતીને આશીર્વાદ આપવા કાલાવાડ પધાર્યા. લગ્ન થયા ને ત્યારે સ્વામી આવ્યા. એ વખતે એને શિષ્યોને ભલામણ કરતા કહ્યું કે મારો દેહ હવે વૃદ્ધ થયો છે, આ દેહનો કોઈ ભરોસો નથી, માટે તમે બધા હવે રામાનંદ સ્વામીને મારા સ્થાને માનીને ગુરુ તરીકે ગણજો અને એની આજ્ઞામાં રહીજો. લગ્ન પછી સાકરબાઈ સાસરે ગયા. કયા ગામમાં સાસરું હતું? ભાદરા ગામમાં. પુત્રના લગ્ન પછી થોડા સમયમાં વલ્લભ જાની અક્ષરવાસી થયા, એના પિતાજી ધામમાં ગયા, એટલે સાકરબાઈના સસરા. કૌટુંબિક બધો વ્યવહાર જવાબદારી ભોળાનાથ અને સાકરબાઈ માથે આવી ગઈ. જીવન નિર્વાહ માટેનું ચોક્કસ સાધન તો એની પાસે હતું નહીં. થોડીક ખેત મજૂરી અને જજમાનમાંથી ભિક્ષાવૃત્તિ કરી પોતાનું જીવન ચલાવતા હતા. સંસાર ધર્મનું પાલન કરતા હતા. આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી, છતાં આંગણે આવેલ સંત ભિક્ષુક અતિથિને આદર સાથે દાન ભિક્ષા આપતા. વ્રત દાન તપ કરી દંપતિગ્રસ્ત જીવનમાં દિવસો કાઢતા. 10 વર્ષ વીત્યા છતાં તેમને એક પણ સંતાન ન થયું. ભોળાનાથ અને સાકરબાઈને 10 વર્ષ વીતી ગયા લગ્ન પછી. અને સંતાન પ્રાપ્તિની પ્રબળ ઈચ્છાએ તડપતા દંપતીએ શિવજીનું શરણું લઈ તપ વ્રત પૂજન આદર્યું અને એની ઉજવણી માટે સોમનાથની યાત્રા ચાલીને કરવાનો નિર્ધાર કર્યો. કારણ કે બ્રાહ્મણ હોય એટલે શંકર ભગવાનના ઉપાસક હોય, સહેજે શંકર ભગવાનમાં શ્રદ્ધા હોય, એટલે એ લોકોએ વિચાર કર્યો કે હવે આપણે શંકર ભગવાનની સાધના વધારીએ, તપ કરીએ, વ્રત કરીએ, જપ કરીએ, એટલું જ નહીં પણ આપણે ચાલીને સોમનાથ ભગવાનના દર્શન કરવા જાવું. ગામના લોકોના સંઘ સાથે સોમનાથ મહાદેવની યાત્રામાં જોડાઈને ચાલ્યા. રસ્તામાં મેખાટીંબી નામે સંઘ રાત્રિ રોકાણો. મેખાટીંબી. ત્યારે રાત્રિએ સુતેલ ભોળાનાથને સ્વપ્નમાં ગુરુ આત્માનંદ સ્વામીના દર્શન થયા. તેમણે કહ્યું, ભોળાનાથ, તમારી ટેક શ્રદ્ધા વ્રત શિવજીએ પ્રસન્ન થઈને સ્વીકાર્યા છે, માટે તમારે સોમનાથ મહાદેવ સુધી યાત્રાએ જવાની જરૂર નથી.
આજથી ચોથા વર્ષે તમારે ત્યાં એક મુક્ત પુરુષ પુત્ર રૂપે અવતરશે. તે પછી બીજા વર્ષે બીજો પુરુષ આવશે. માટે તમે ઘેર બેઠા ભગવાન ભજો. મેખાટીંબી ગામમાં રાત્રિ રોકાણા. ત્યારે એમના ગુરુ આત્માનંદ સ્વામીએ દીધા દર્શન અને કીધું કે હવે તમારે સોમનાથ જવાની જરૂર નથી, તમારી ઉપર ભગવાન રાજી થઈ ગયા છે અને આજથી ચોથા વર્ષે તમારે ત્યાં એક દીકરાનો જન્મ થશે અને બીજા વર્ષે બીજા દીકરાનો જન્મ થશે. સ્વપ્નમાં સ્વામીના આશીર્વાદ મળતા વિશ્વાસે દંપતી મેખાટીંબીથી ઘર તરફ પાછા ફર્યા. સોમનાથ ન ગયા. સ્વામીના આશીર્વાદ પ્રમાણે 4 વર્ષે સાકરબાઈની કુખે એક પુત્ર સંવંત 1841 અવતર્યો. શરદ પૂનમની રાતે જગ બધું ચાંદનીના તેજ પુંજમાં નાતું હતું. એ સમયે ભોળાનાથના હૈયે પણ આનંદના હિલોડા વસુટ્યા. દંપતીને વર્ષોના તપની સિદ્ધિ મળી. થોડા વખત પછી રામાનંદ સ્વામી જોડિયા બંદર થઈને ભાદરા પધાર્યા. ભોળાનાથે હરખ ઘેલા થઈને બાળકને ગુરુજીના ખોળામાં મૂક્યો ને કહ્યું કે આનું તમે નામ પાડો. રામાનંદ સ્વામી બાળકની સાથે એક ટસે જોઈ રહ્યા. બાળકની સામે એક મીટે આમ જોઈ જ રહ્યા રામાનંદ સ્વામી. બાળકનું ભવિષ્ય વાંચ્યું અને મોટેથી બોલ્યા, ઓહો કેવો તેજસ્વી આત્મા છે આ! હું જેના આગમનની ડુગડુગી વગાડી રહ્યો હતો તેનો જ આ જોડીદાર છે. એ તો મુક્તાત્મા છે, પણ હું એની લીલા જોવા નહીં રહું. ટપ ટપ આંખમાંથી આંસુ ખરવા લઈ ગયા. તે બાળકના ભાલ પ્રદેશ પર મોતીના દાણા જેમ જગમગતા પડ્યા. અને એ જ વખતે સ્વામી બોલ્યા, એ આનું નામ મૂળજી રાખો, મૂળજી. ભલે સ્વામી. ગુરુ રામાનંદ સ્વામીના કહ્યા પ્રમાણે ભોળાનાથે નામ સ્વીકારી લીધું. મૂળજી એટલે મૂળ અક્ષર, કહેતા ગુણાતીતાનંદ સ્વામી. ઘરે હતા ત્યારે મૂળજી નામ હતું. એ સાકરબાઈના દીકરા. વિચાર કરો કે એક સંત રાજી થાય તો એના આશીર્વાદને કારણે અક્ષરધામના મુક્ત પુત્ર તરીકે જન્મ લીધો. સંવંત 1844 સાલે બીજા પુત્રનો જન્મ થયો. એનું નામ રાખવામાં આવ્યું સુંદરજી. એક વખત સાકરબાઈ પાણી ભરવા જતા બાળક સુંદરજીને પારણામાં પોઠાડી દોરી મૂળજીને આપતા કહ્યું, બેટા પહેલાની દોરી થોડી વાર ખેંચજે, કારણ કે એ નાનો હતો ને. ત્યાં હું પાણી પાદરથી ભરીને હમણાં આવીશ એમ કહીને સાકરબાઈ ઉતાવળા પેગે ચાલતા થઈ ગયા. મૂળજીએ તો દોરી હાથમાં લઈને ભાઈને હિંચોડતા ગાવા માંડ્યો, હું ઈ સાધુ તું ઈ સાધુ, હું ઈ સાધુ તું ઈ સાધુ. મલક બધામાં કરશું વાતો, હલુલુલ હા હલુલુલ હા. સાકરબાઈ પાણીની હેલ માથે લઈ આવતા એને મૂળજીનું ગીત સાંભળી મિત્રો ઠપકો આપતા કહ્યું, અરે મૂળજી એવું ના ગવાયો, તમારે શા માટે સાધુ થવું જોઈએ? અને પાણી યારે હેલ મેલી મૂળજીને વાલથી બચી ભરી લીધી. વ્યવહારિક નબળાઈ હોવા છતાં બંને પુત્રને યજ્ઞોપવિત સંસ્કાર કરાયા. એ વખતે ઉદારતાથી ઉત્સવ કરી બ્રાહ્મણોને ભોજન અને દાન આપ્યા. અને સંવંત 1849 સાલે ભોળાનાથનો અક્ષરવાસ થયો. લો 1849 સાલમાં એના પિતાજી ધામમાં જતા રહ્યા. તેથી કૌટુંબિક જવાબદારી સાકરબાઈ પર આવી પડી. પોતાના બાળકો નાના હતા, જીવન નિર્વાહ ટૂંકો હતો,
તેથી ધૈર્યતાપૂર્વક સાકરબાઈ ભરણ પોષણ કરતા હતા. જ્યારે કોઈ મહેમાન કે સાધુ સંત આવે ને તો એની ભોજનની વ્યવસ્થા એ સાચવી લેતા. એ સાથે પુત્રોને સત્સંગનું સિંચન કરી અને સંસ્કાર આપ્યા. થોડા દિવસ જતા સાકરબાઈને થયું કે દીકરાઓને હવે ગુરુ ધારણ કરાવવા જોઈએ. એટલે એને મૂળજી અને સુંદરજીને બોલાવીને કહ્યું, બે દીકરા, એકનું નામ મૂળજી, બીજાનું નામ સુંદરજી. દીકરા, તમે બંને જેતપુર જાઓ. જેતપુર શ્રીજી મહારાજનું દીક્ષા સ્થાન એટલે જેતપુર, ગાદીસ્તાન. ગાદીસ્તાન ત્યાં ગુરુ રામાનંદ સ્વામીની ગાદી પર ગુરુ સ્થાને શ્રી સહજાનંદ સ્વામી બિરાજ્યા છે. એના દર્શન કરજો અને એક ગાય ગુરુ પદે ભેટ ધરજો. બંને દીકરાઓને એની માએ કીધું કે જાઓ, આપણા ગુરુ રામાનંદ સ્વામી હતા ને એની ગાદી ઉપર અત્યારે સહજાનંદ સ્વામી છે, તો ત્યાં જઈને દીકરા તમે દર્શન કરજો. એટલું નહીં પણ ભગવાનને ગાય ભેટ આપજો. બંને પુત્રો જેતપુર આવ્યા. માતાના કયા પ્રમાણે ગાયનું શ્રી હરિને દાન આપી કાર્ય સફળ કરી સ્વામીના આશીર્વાદ મેળવ્યા. અચાનક એક વખત શ્રી હરિ ભાદરા પધાર્યા અને વસતા ભેને એને ઘેરે ઉતર્યા. સાકરબાઈને કોઈએ સમાચાર આપ્યા અને એને બધા કામ પડતા મેલે બંને પુત્રોને પગે લગાડીને કહ્યું, મહારાજ, આ બંનેને આશીર્વાદ આપો એટલે સુખી થાય. મહારાજે બંને પુત્રો સામે દ્રષ્ટિ કરીને કહ્યું, અરે સાકરબાઈ, આ તમારા બંને પુત્રો તો મુક્તાત્મા છે. તેઓ તો સદાય સુખિયા રહેશે, અનેક જીવોનું કલ્યાણ કરી સૌને પણ સુખ આપશે. શ્રી હરિનું વચન સાંભળી સાકરબાઈનું મન ઠર્યું. થોડા દિવસ જતા ફરી શ્રી હરિ ભાદરા આવ્યા. આસો માસ હોવાથી શરદ પૂનમ, દિવાળીનો અન્નકૂટ વગેરે ઉત્સવો ભાદરામાં કર્યા. તે વખતે સાકરબાઈએ શ્રી હરિને જમવા માટે આમંત્રણ આપ્યું. શ્રી હરિ જમવા પધાર્યા ત્યારે હજુ સાકરબાઈ રસોઈ કરતા હતા. મહારાજે ફળિયામાંથી ટહુકો કરતા કહ્યું, સાકરબાઈ, ઓ સાકરબાઈ, હજુ શું કરો છો? શ્રી હરિનો સાદ સાંભળી સાકરબાઈ રસોડામાંથી બહાર આવ્યા અને મહારાજને આવકારી ઓસરીમાં સાંગા માચી ઢાળી માથે ધડકી પાથરીને બેસાડતા કહ્યું, થોડી વાર બેસો, ત્યાં હમણાં રસોઈ તૈયાર થઈ જશે. મહારાજ બેસતા બોલ્યા, સાકરબાઈ, તમારા દીકરા મૂળજી અને સુંદરજી ક્યાં છે? મહારાજ થોડી વારમાં ખેતરથી આવી જાય છે, ખેતર ગયા હતા. મહારાજે કહ્યું, તમે નિરાતે ભોજન બનાવો, અમારે ઉતાવળ નથી, હજુ તો 11 વાગ્યા છે, અમે બેઠા છીએ. ત્યાં મહારાજ આવ્યાની પાડોશીઓને જાણ થતા સત્સંગીઓ આવીને પણ બેસવા લાગ્યા. જોત જોતામાં તો સભા થઈ ગઈ. મહારાજે ધર્મ ઉપદેશની વાતો કરવા માંડી. ત્યાં મૂળજી અને સુંદરજી સીમમાંથી આવ્યા. હાથ પગ ધોઈ મહારાજને પગે લઈ ગયા. થોડી વારે સભા વિખેરી. મહારાજનો થાળ પીરસાયો. મહારાજ થાળ જમ્યા. બંને પુત્રો સાથે સાકરબાઈ પણ જમી રહ્યા. પછી શ્રી હરિની પૂજા કરી મહારાજનો રાજીપો મેળવ્યો. એક રાત્રિએ ઠંડીના દિવસોમાં ભાદરાની સીમમાં ખુલ્લા વગડામાં ઝાડ નીચે એક સાધુ ઠંડીમાં થીજી ગયેલા. મૂળજીને ઘેટા બકરા ચારતા ભરવાડોએ ખબર આપ્યા. મૂળજીભાઈ, એ મૂળજીભાઈ, કોઈ સાધુ વગડામાં ઠંડીથી ઠરીને ઠીકરું થઈ પડ્યા છે. અરે મૂરખ, ગમાર, એમાં અહીં તેની ખબર શું આપો છો? જલ્દી ચાલો, એને મારે ઘેર લાવવા મદદ કરો. એમ કહી સાધુને ઘેર લાવી સાકરબાઈએ અને બંને ભાઈઓએ ખૂબ સારવાર કરીને હાજા કર્યા. એમ ભાદરા ગામમાં સાધુ સંતોની સેવામાં સાકરબાઈનું ઘર પ્રચલિત હતું.
તો સંતોના આશીર્વાદને કારણે જ આવા દીકરાઓના જન્મ થયા, સંસ્કારી બન્યા. આ સાકરબાઈની વાતો તો ઘણી જ વર્ણવતા પાર ન આવે. વિક્રમ સંવંત 1865ની સાલમાં સાકરબાઈ અક્ષરધામમાં સિધાવી ગયા. તેની ક્રિયા પૂર્ણ કરી બંને પુત્રો મહારાજની પાસે આવી દીક્ષા ગ્રહણ કરી સંપ્રદાયમાં પરમહંસોની ફોજમાં ભળી ગયા. મૂળજીભાઈ ત્યાગી થયા અને ગુણાતીતાનંદ સ્વામીના નામે સત્સંગમાં પ્રસિદ્ધ થયા. સુંદરજીભાઈ પણ ત્યાગી થઈ અને શિવાનંદ સ્વામી નામે સત્સંગમાં પ્રસિદ્ધ થયા. આ રીતે બંને ભાઈ સાધુ થઈ ગયા. મૂળજીનું નામ ગુણાતીતાનંદ સ્વામી અને સુંદરજીભાઈનું નામ પાડવામાં આવ્યું શિવાનંદ સ્વામી. બંને ભાઈ સાધુ થઈ ગયા. ભલા ભક્તજનો, આ રીતે આપણે સૌ કોઈએ ગુણાતીતાનંદ સ્વામીના માતા સાકરબાઈની કથા સાંભળી. હવે આવે છે બંધિયા ગામના લક્ષ્મીબા. બંધિયા ગામ ક્યાં આવ્યું? ગોંડલની બાજુમાં, ગોંડલ પાસે. ચકલીના બચ્ચા જેવડું નાનકડું ગામ બંધિયા. હો, ચકલીનું બચ્ચું કેવડું હોય એવડું ગામ. ત્યાંના દરબાર મૂળુભા એટલે મૂળરાજસિંહ નામ હતું. મૂળરાજસિંહ પણ બધા શું કે મૂળુભા. તેના નાના ભાઈ જેહાજી, એમના બહેન લક્ષ્મીબા. દરબાર મૂળુભાના ધર્મપત્ની એનું નામ હતું આસુબા. લો, ત્યાંના ગામધણી દરબાર હતા ને એના હગ્ગા બેન, એનું નામ હતું આ લક્ષ્મીબા. આ દરબારનો આખો પરિવાર રામાનંદ સ્વામી વખતથી સત્સંગના રંગે રંગાયેલો. સ્વામીની આજ્ઞા પ્રમાણે ધર્મ નિયમ પાળનારો દરબાર હોવા છતાં પણ ધર્મ નિયમો પાળતા. એના કુટુંબ પ્રત્યે રામાનંદ સ્વામીને અતિશય હેત હતું. અને જે ધર્મ નિયમ પાળે એના ઉપર સંતોને હેત રહે. તેથી રામાનંદ સ્વામી અવારનવાર બંધિયા આવતા. સરદારથી રામાનંદ સ્વામીના કહેણ મુજબ આશ્રમનો વહીવટ મેલી ત્યાંના મહંત પાસેથી છૂટા થયાનો પત્ર લઈ મુકુંદાસ કહેતા મુક્તાનંદ સ્વામી આવ્યા અને રામાનંદ સ્વામીને મળ્યા. એ જ આ બંધિયા ગામ. ત્યારે રામાનંદ સ્વામીએ મુકુંદાસને કહ્યું, મુકુંદાસ, તમારી લગ્ન જોતા અમે તમને અમારા સત્સંગમાં તો લઈશું, પણ તમારે અમારી આજ્ઞા પાડવી પડશે. પાડી શકશો? અરે સ્વામી, કુવા ઉપર વટે માર્ગો તરસ્યો હોય તો પોતાનો પંથ અટકાવીને જ આવે છે. તમે આજ્ઞા કરો ને. તો અમારા આ સત્સંગી ભગત મૂળુભાના દરબારગઢમાં રહી હમણાં એની ખેતી કરીને હાથી આંકો. અમે તમને સમય આવે બોલાવી લઈશું. મુક્તાનંદ સ્વામી ઘરે હતા ને ત્યારે એનું નામ હતું મુકુંદ. એ રામાનંદ સ્વામીની પાસે સાધુ થવા માટે આવ્યા. તો સ્વામીએ શું કીધું? અહીંના મૂળુભાઈ છે ને એને ત્યાં તમારે ખેતીનું કામ કરવાનું, હાથી હાંકવાનું. અમે જ્યારે બોલાવીએ ને ત્યારે આવવાનું, ત્યારે તમને સાધુ કરીશું. લો, કેવી પરીક્ષા! મુમુક્ષુ જીવને વળી બીજો શું વિચાર કરવાનો હોય? ગુરુ રામાનંદ સ્વામીની મુકુંદાસને એવી લગ્ની લાગી કે સ્વામીના બોલ પડતા જ મુકુંદાસ મૂળુભાઈને ત્યાં ખેતી કામમાં પરોવાઈ ગયા. ત્યાંના દરબાર હતા ને. થોડા દિવસ તો મૂળુભા કંઈ બોલ્યા નહીં. અંતે અંતરમાં બેચેની વધી. અંતરથી અવાજ પડઘાયો, છોડી દો એ મુકુંદાસને દરબાર. ગુરુને જઈને કહો કે પૂર્વના યોગી આત્માના ભાવ શ્રદ્ધાના તેજ બળે મારું અંતર બળે છે. તમે એને શિષ્ય બનાવી એની ઈચ્છા પૂર્ણ કરો. દરબારે આત્માના અવાજ પ્રમાણે રામાનંદ સ્વામીને વિનવ્યા અને પ્રાર્થના કરી
તેથી રામાનંદ સ્વામીએ મુકુંદાસને શિષ્ય બનાવી દીક્ષા આપી અને નામ પાડવામાં આવ્યું મુક્તાનંદ સ્વામી. એ જ વૃક્ષ બીજ રોપાઈને ખીલ્યું ફાલ્યું, એના મીઠા ફળ પાક્યા અને આ લોકમાં એની મધુરતાની મીઠાશ સંપ્રદાયમાં મીઠપ લાવી. એવી આ ભૂમિએ બીજું ફળ પણ પાક્યું, જે છે દરબાર મૂળુભાના બહેન લક્ષ્મીબા. આ જિજ્ઞાસુ મુમુક્ષુ સાધક આત્માની પરખ રામાનંદ સ્વામીને ગાદી બેઠેલા સહજાનંદ સ્વામીના એ સેવક રહ્યા. આ લક્ષ્મીબા સદાય સંત સેવા, આદર ભાવ અને સ્નેહાળ હૈયે સૌને હેતથી જમાડતા. લો, તેઓ રામાનંદ સ્વામી અને સહજાનંદ સ્વામીની લીલા ચરિત્રોની કથા વાર્તા સાંભળી પોતાના મનથી બુદ્ધિની ભ્રમણા અને સંશયોની ગૂંચ ઉકેલતા એમણે રામાનંદ સ્વામી અને સહજાનંદ સ્વામી પાસેથી યોગનું માર્ગદર્શન મેળવી યોગ ક્રિયાનો અભ્યાસ પણ કર્યો. એથી લક્ષ્મીબાની ચિત્તવૃત્તિ શુદ્ધ બની, સંસાર અને અસાર સમજી ભગવાનમાં જોડાઈ રહેતી હતી. સત્ય મનાતા આ શાશ્વત સુખના એના મન ઉપર કદીએ સોણલા ન આવતા. સઘળું સાચું સુખ તો એક ભગવાનમાં જ છે તેમ સત્ય માની રહેતા. આવું વિવેકી તત્વજ્ઞાન પામી એમને આજીવન અવિવાહિત રહ્યા, એને લગ્ન જ ન કર્યા. વિચાર કરો, નકર ગામ ધણીની દીકરી બહેન હતા, પણ ભગવાનનો રંગ ચડી ગયો ને તેને કારણે આખી જિંદગી લગ્ન જ ન કર્યા. સંસારથી બહાર રહેવાનો દ્રઢ સંકલ્પ કરેલો. પોતાનો વિચાર કુટુંબ પરિવારના વડીલોને કહ્યું, બા, તમારો વિચાર ઉત્તમ છે. આ સંસાર જ કર્મમાં જોડાતો માયાનો મોટો ખેલ છે. તેથી જ આ જીવને આવાગમનની ફેરફુદરડીમાં અવારનવાર ફરવું પડે. તેમાંથી બચવા ખરેખર તમારું કથન સત્ય છે, પણ મારું કહેવું આ વિશે એવું છે કે આ વિશે આપણે શ્રીહરિનો અભિપ્રાય લઈએ તો ઉત્તમ ગણાય છે. આપણે ભગવાનને પૂછીએ, જો ભગવાન લગ્ન કરવાનું કહે તો લગ્ન કરજો, ભગવાન ના પાડે તો ન કરતા. તેની આજ્ઞા પ્રમાણે આપણે કરીએ તો સારું. મૂળુભા દરબારે બહેનને મીઠાશથી કહ્યું, ભાઈ, તમારી વાત પણ બરાબર છે, આપણે ઉતાવળું પગલું ન ભરતા શ્રીહરિ કહે એમ કરવું જોઈએ. કહીને લક્ષ્મીબાઈએ પણ મૂળુભાની વાત સાથે સંમતિ આપી. જોગાનું જોગ આ જ અરસામાં શ્રીહરિ બંધિયા પધાર્યા. એટલે મૂળુભાઈએ શ્રીહરિને કહ્યું, મહારાજ, અમારા લક્ષ્મીબા બહેન વિવાહ કરવાની ના પાડે, હઠે બેઠા છે, તો આપ આ બાબતે એને સમજાવો ને. દરબાર, તમે એની ચિંતા ન કરશો, બધા સારાવાના થઈ જશે. એમ કહી શ્રીહરિ આ વાતને બરાબર ધ્યાનમાં રાખી લીધી. સાંજની સત્સંગ વાર્તાની સભાનું વિસર્જન થયું. તે પછી શ્રીહરિએ લક્ષ્મીબાઈને બોલાવ્યો અને હળવાશથી કહ્યું, તમે તો મુક્ત જીવ, એટલે તો બંધન નહીં ગમે. મુક્ત રહેવાનું જ પસંદ પડે. પણ આ જગતમાં નારી ધર્મ બહુ ચોખલીઓ રાખવો અઘરો છે. સંસારમાં તમે કંઈક કરવા આવ્યા છો. સંસારી લોકમાં બંધાયેલા જીવાત્માઓને તમે એવી પ્રેરણા આપો કે સંસારની સુગંધ પવિત્રતાથી શોભા વધારે. તમે તો સમજો છો. વળી સમર્થ રામાનંદ સ્વામી જેવા ગુરુના શિષ્ય છો, તેથી વધારે તમને અમારે કશું કહેવું નથી. પરંતુ મારું કહેવું છે કે તમે લગ્ન કરો અને સંસારમાં રહી ભગવાનની ભક્તિ કરો, એ જ શ્રેષ્ઠ છે. એમાં તમારું કલ્યાણ છે. લક્ષ્મીબાઈએ શ્રીહરિના વચનને વિશ્વાસ સાથે માન્ય રાખતા કહ્યું, ભલે મહારાજ, આપ કહો છો એમ કરીશું અને પ્રભુ ભજશું. લક્ષ્મીબાની વિવાહ કરવાની સંમતિ મળતા જ
મૂળુભાનો સારો પરિવાર આનંદ પામ્યો. ભાઈ તો રાજી થઈ ગયા કે વાહ, ભગવાને કહ્યું એટલે અમે બેનના લગ્ન ધામધૂમપૂર્વક કરીશું. રાજકોટના રહીશ રાજકુમાર સાથે એના લગ્ન થયા. રાજકોટના રાજા એના દીકરાની હારે. લક્ષ્મીબાના સાસરિયા રાજકોટ રહેતા. તેથી લક્ષ્મીબા રાજકોટ ગયા અને ત્યાં મુમુક્ષુ બહેનોને કથા વાર્તા સત્સંગનો મહિમા સમજાવતા. સંસારમાં રહી ત્યાગ અને તપોમય જીવન જીવી અષ્ટાંગ યોગનો અભ્યાસ કરતા. શ્રીહરિ હાલાર પ્રદેશમાં વિચરણ કરતા પીપળિયા ગામે ગણેશ ભગતને ઘરે પધાર્યા. ત્યાંથી રાજકોટ આવ્યા અને લક્ષ્મીબાઈને ઘેર ઉતારો કર્યો. લક્ષ્મીબાઈએ શ્રીહરિની પૂજા કરીને જમાડેલા. ભગવાન જ્યારે કચ્છમાંથી આવ્યા ને પીપળિયા ગામ ત્યાંથી રાજકોટ ગયા. રાજકોટમાં આ લક્ષ્મીબાઈએ ભગવાનને જમાડેલા અને પછી ભગવાન ત્યાંથી સરદાર આવેલા. શ્રીહરિએ લક્ષ્મીબાને યોગ કળા વિષયક માર્ગદર્શન આપેલ. તે પ્રમાણે યોગ અભ્યાસ કરતા થોડા સમયમાં શ્રીહરિની કૃપાથી લક્ષ્મીબાને સમાધિ સિદ્ધ પ્રાપ્ત થઈ. લક્ષ્મીબાઈએ ગ્રસ્ત જીવનમાં રહી શ્રીહરિને રાજી કરવા ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો હતો અને શ્રીહરિની આજ્ઞા પ્રમાણે જીવન જીવ્યા. તે વિશેની નોંધ દર્શાવતા શ્રીહરિના દીક્ષિત સંત માધવદાસજી રચિત હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગરમાં નોંધ કરતા લખ્યું છે કે રાજકોટમાં લખુબા છે એ મૂળજી બંધિયાવાળાની બહેન જે તે કર્મયોગના વર્તમાન પાડે છે રાજી કરવા જીવન. આ રીતે વાલા ભક્તજનો, બંધિયાના મૂળુભાઈ દરબાર, એના બહેનનું નામ હતું લક્ષ્મીબાઈ. ભગવાનના કહેવાથી રાજકોટના કુંવરની સાથે એમના લગ્ન કરેલા અને સ્વામિનારાયણ ભગવાન જ્યારે રાજકોટ આવેલા ત્યારે ભગવાનને આ લક્ષ્મીબાઈએ થાળ કરીને જમાડેલા. ભલા ભક્તજનો, હવે કથા આવે છે વેલાલ ગામના વખતબા. વેલાલ ગામ ગયા હશો ભક્તજનો, જ્યાં માઢ છે એના નીચેથી જે નીકળે સ્વામિનારાયણ બોલતા બોલતા તો ભગવાને વરદાન આપેલો છે કે એનું કલ્યાણ કરશું. અમદાવાદની બાજુમાં વેલાલ ગામ છે. કોઈ કોઈ ધરતી જેવી બડુકી હોય છે કે એની કસદાર માટીના ધાન પાણી ખાઈ પીને જીવન જીવતો માનવ સમાજ સાવજ જેવો નિડર, વીજળી જેવો ચમત્કાર, વર્ષા જેવો ઘૂઘવાટ કરતો, વાયુ જેવો તોફાને ચડતો, અગ્નિ જેવો ભભકતો, મોર જેવો થનગનાટ કરતો, કોયલ જેવો ટહુકો હોય, આવી ધરતીમાં પડતું બીજ આપ મેળે દિવસે ન વધે ને એટલું રાતે વધે છે. એમાં પાંગરેલ જીવન આ લોકમાં એવી સુગંધ ફોરે છે કે યુગ યુગ સુધી ધ્રુવ તારલિયાની જેમ એ અજર અમર થઈ. જ્યારે જ્યારે લોકવાતોમાં એના સ્મરણ થાય છે ત્યારે તે વડ ખાઈને લોક હૈયામાં આવી વસે છે. સૌ માને છે કે ધરતી તો બધી સરખી. ના, એવું નથી હો, એ ખોટી ભ્રમણા છે. કુરુક્ષેત્રની ધરતી માથે લોહીની નદીઓ હાલેલી. વૃંદાવનની ધરતીએ વ્રજ નારીની આ લોકથી નિરાલી લીલા થતી. જલિયાવાલા બાગે અનેક લોકોએ પોતાનું બલિદાન આપ્યું અને દ્વારકાની ધરતી પર ધર્મ સંસ્થાપક કૃષ્ણે યાદવ કુળનું નિકંદન કાઢતું મૃત્યુનું તાંડવ નજરો નજર દેખ્યું. આ જોતા તમે જ નિર્ણય કરો, ક્યાં છે ધરતી બધી સરખી? અરે, મહાભારતનો પ્રસંગ જુઓ ને. કુરુક્ષેત્રનો વીર વિજય વરનાર અર્જુન ગોપીઓને લઈને દ્વારકા જતો હતો ત્યારે કાબાઓએ લૂંટ્યો. એ જ ધનુષ, એ જ બાણ હોવા છતાં સાવ વીરતા વિનાનો થઈ ગયો હતો. એવું તો કેમ થયું? આશ્ચર્ય છે ને. એ ધરતીને તો
સરખી કેમ ગણીએ? એટલે એમ કહેવાય છે કે આ ધરતી કોઈની થઈ નથી અને થશે પણ નહીં. છતાંય માનવ પોતાની મુઠ્ઠી જેટલું પેટ ભરવા માટે આ ધરતી ઉપર કેટલાય કાવા દાવા કરે છે. જીવનને અંતે 5 હાથના પંડ જેટલી જમીનની જગ્યામાં મળી જવાનું જાણતો હોવા છતાં આવો સંઘર્ષ કરીને અમૂલા જીવનને ખોઈ નાખી પોતાનો મુક્તિ માર્ગ વિચારતો નથી. આ દેહના પરિવર્તન પછી પણ આ ધરતી અહીં હતી એવી ને એવી જ રહેશે. પંચભૂતનો આ દેહ એમાં રાખ થઈ મળી જશે. એ જીવ જાણતો હોવા છતાં આંધળો થઈ માયામાં અટવાય અનેક ઝંખનામાં જીવન એને કાઢે છે. જીવ માત્ર માટે આ માટીના બંધાયેલા રમકડા એક સરખા ઘાટના લાગે, પણ એના ઘાટ અને કાર્યમાં અનેક પ્રકારનો તફાવત હોય છે. એવું જ આ ધરતીના કણે કણમાં છે. જુઓ ને, ગુજરાતના વેલાલ ગામના સુરવીર અને ઉદાર ભાવવાળા જયસિંહભાઈ પટેલનું ખોરડું તો પંકાયેલ છે. જયસિંહભાઈ હતા વેલાલ ગામના. એના પિતાનું નામ હતું રઘુનાથ દાસ. આ જયસિંહભાઈ પટેલના બેન એનું નામ હતું વખતબા. એના લગ્ન બાળ અવસ્થામાં થયેલ. લગ્ન પછી થોડા દિવસમાં વખતબા વિધવા થયેલા. રઘુનાથ દાસ પટેલનું ખોરડું તો પ્રથમથી સત્સંગના રંગે રંગાયેલું. એટલે બાળ વયથી જ જે સત્સંગ નિયમ ધર્મના અમી પીપીને ઉછર્યા હતા તેને વૈધવ્ય થતા જીવનને સાર્થક કરવા માટે તપ, જપ અને ભગવાનની ભક્તિ સિવાય શું સૂજે? વખતબાઈએ તો જીવન નૌકાને શ્રીહરિના વિશ્વાસે મેલી દઈ સાંખ્યોગના પંથે આગળ પગલા માંડ્યા. જ્યારે પણ શ્રીહરિ વહેલાલ આવે એટલે વખતબા શ્રીહરિ અને સાથે આવતા હરિભક્તોની સેવામાં જોડાઈ જાય. જેને આ જીવનનું મૂલ્ય સમજાઈ ગયું ત્યાં સંસારની માયાથી બંધાય નહીં. તેઓ સંસારમાં રહે પણ જળ કમળોની જેમ. ભગવાન આ લોકમાં પ્રગટ થઈ એમની લીલા, શક્તિ, સમય, સંજોગ પ્રમાણે આચરે. તેની લીલાને કોણ પારખી શક્યું છે? ત્રેતાયુગમાં શ્રી કૃષ્ણ અવતારે કાલ યવન શ્રી કૃષ્ણને મારવા પાછળ દોડ્યો અને શ્રી કૃષ્ણએ દોટ દીધી. એ રણછોડ કહેવાયા. રણ છોડીને ભાગ્યા એટલા માટે ભગવાનનું નામ પાડવામાં આવ્યું રણછોડ. ભગવાન શ્રી કૃષ્ણ તો ભાગતા ભાગતા મુચકુંદ રાજા જે ભોંયરામાં તપ કરતા હતા ને ત્યાં પહોંચ્યા. જોયું ને તો મુચકંદ મુનિ સૂતા હતા. આ મુચકંદ મુનિએ દેવોએ વરદાન આપેલું કે તમને કોઈ અધૂરી નિંદરમાં જગાડે, તમે જાગીને તમારી દ્રષ્ટિ જેના ઉપર નાખો ને એ બળીને ભસ્મ થઈ જશે. શ્રી કૃષ્ણ આવી પોતાનું પિતાંબર મુચકુંદ મુનિને પોઢાડી દઈ પોતે એક ખૂણામાં છુપાઈ ગયા. કાલયવન પણ આ ભોંયરામાં દોટ દેતો આવ્યો અને એને જોતા જ લાગ્યું કે કૃષ્ણ પિતાંબર ઓઢીને ઢોંગ કરતો હુઈ ગયો છે. કાલયવને ક્રોધિત બની મુચકુંદ મુનિને એક પાટું મારીને ત્રાડ પાડીને કહ્યું, અરે કાળિયા ચોર, ખોટો દેખાડો કરીને શું સૂતો છે? ઉઠ, ઊભો થા. તું તારા, તને હું બરાબર ઓળખું છું. આજે તારો કાળ આવી ગયો છે. મુચકુંદ મુનિ અર્ધ નિદ્રામાંથી ક્રોધિત થઈને જાગ્યા અને કાલ યવન સામે દ્રષ્ટિ કરતા જ ત્યાં ભસ્મ ભૂત થઈ ગયો, બળીને ખાખ થઈ ગયો. તેમજ શ્રી રામ તો મર્યાદા પુરુષોત્તમ હતા. તે શું નહીં જાણતા હોય કે કાલે શું થવાનું છે? પરબ્રહ્મ પરમાત્માને તો પડે પડની ખબર હોય. તેના જ સંકલ્પ બળથી સૂર્યચંદ્રનું ભ્રમણ થતું હોય. તે છતાં મનુષ્ય ચરિત્ર કરતા તેમણે કોઈને ન કહ્યું કે કાલે એને વનવાસ જવાનું છે. આવી એની લીલાની રમત માંડે છે. માનવને એની શી ઓળખ પડે? એમ એક વખત ખોખરા અમદાવાદમાં શ્રીજી મહારાજ સામે બાવાઓના ટોળાએ સંઘર્ષ માંડ્યો.
શ્રીહરિ તે સમયે ઘોડી ઉપર ચડીને વેલાલ ગામે આવ્યા અને જયસિંહભાઈની ડેલી ખખડાવીને હાથ પાડ્યો. ઓ જયસિંહભાઈ, જયસિંહભાઈ, જટ ડેલી ઉગાડો. એ વખતે વખતબા ગામની બાઈઓની સભા કરી સત્સંગ કરતા બેઠા હતા. તેના કાને અવાજ પડતા આશ્ચર્યથી પૂછ્યું, અટાણે કોણ છો તમે? બૂમો કેમ પાડો છો? અમે તમારા ગુરુ સ્વામિનારાયણ છીએ, જટ ડેલી ઉઘાડો. નામ સાંભળતા જ સભામાંથી ઊભા થઈ વખતબા હરણફાળ પગલા ભરતા ડેલીએ પૂગી. ડેલી ખોલીને જોયું ને ત્યાં તો શ્રીજી મહારાજ. જોતા જ અચંબો પામીને બોલ્યા, અરે મહારાજ, તમે અટાણે ક્યાંથી આવો છો? આમ ઉતાવળા કેમ છો? આ શરીર કેમ કંપે છે? પરસેવો છૂટ્યો છે એવો તે શું તમને ડર છે? એક સાથે અનેક પ્રશ્ન જવાબ આપવાની પણ રાહ જોયા વિના શ્રીહરિ ઘોડીને દોડતા અંદર આવતા બોલ્યા, જયસિંહ પટેલ ક્યાં છે? જયસિંહભાઈ ક્યાં છે? ડેલીના બારણા બંધ કરી પાછળ આવતા વખતબાએ કહ્યું, એ તો બહાર ગામ ગયા છે. એવું તો એનું શું કામ પડ્યું છે? તમે થોડો આરામ કરી લ્યો, શાંતિથી બેસો, જે કંઈ કામ હોય તે અમને કહો, અમારાથી થતું હશે તો અમે કરી આપીશું. મહારાજ અને વખતબા વાતો કરતા ઓસરી પાસે આવતા બીજી એક બાઈએ મહારાજની ઘોડીની લગામ હાથમાં લઈ ઘોડી ગમાણે બાંધી નિરણ નાખી. મહારાજ ઓસરીની કોરે ઢાળેલ ઢોલીએ બેઠા. એક બાઈએ ચોખ્ખા પાણીનો લોટો આપતા મહારાજે મોં ધોઈ 2 કોગળા કરી પાણી પીને પાછા ઢોલીએ બેઠા ને પૂછ્યું, જયસિંહ પટેલ ક્યારે આવશે? મહારાજ થોડીક વાર આરામ કરો, ત્યાં હમણાં આવી જશે. અહીં પડખેના ગામે લૌકિક કામે ગયા છે, પરંતુ એ નથી તે શું થયું? અમે તો છીએ ને, તમે સંકોચ વિના કહો ને શું કામ છે? વખતબાએ કહ્યું, વખતબા, ખોખરા મહેમદાવાદના બાવાઓ સાથે અમારે કજિયો થઈ ગયો. હા, એ મોટી જમાત અમારી પાછળ પડી મારવા આવે છે, તેથી અમે ભાગીને અહીં આવ્યા છીએ. સારું થયું, સારું થયું, સારું થયું. તમે જરાય ગભરાઈશો નહીં. તમારી કૃપાથી અમે બાવાઓની જમાતનો સામનો કરીશું. તમે વિચાર તો કરો, એક નારીની તાકાત. અને ડેલી બંધ કરાવી બીજી બાઈઓને વખતબાએ પડકારો કરીને કહ્યું, બાઈઓ થઈ જાવ તૈયાર, ચડી જાઓ ઘરના છાપરા પર અને જે હાથ પેડ્યો હથિયાર ધરજો. એ પડકાર થતા ગોફણ હાંભેલું જેવા હથિયાર ધારણ કરી બાઈઓ ઘરના છાપરે ચડી બેઠી. હથિયાર વિનાની હોય એ છાપરાના નળિયા હાથમાં લીધા. જોઈજો બરાબર, આજ રણચંડી બનીને એના માથા ભાંગી નાખજો. આજે એ જાણે કે આ લડાઈ રણચંડી સામે થઈને સારું નથી થયું. વખતબાઈએ કહ્યું. આટલી તૈયારી થતા જયસિંહ પટેલે ડેલી ખખડાવીને ખોલાવી. અંદર આવતા જોતા પૂછ્યું, આ બધું શું છે? આ સાપરે ચડી બાઈઓ શી ધમાલ માંડીશ? વખતમાં જયસિંહભાઈ સામે ચાલી મળતા બોલ્યા, ભાઈ, શ્રીહરિ પાછળ બાવાની જમાત પડી, તેથી મહારાજ અહીં આવ્યા છે, તેથી બાવા સામે લડવા અમે તૈયાર થયા છીએ. લ્યો ત્યારે હવે તમે નીચે ઉતરી આવો. હવે અમે આવી ગયા છીએ અને તમે બાવા સાથે લડશો તો અમે શું હાથ જોડીને બેસી રહીએ? તો મલકમાં અમારે મોઢું શું બતાવવાનું રહે? જગમાં અમારો વટ વિખાઈ જાય. બૈરાઓને સમજાવી નીચે ઉતારી શાંત કરી જયસિંહ પટેલે આડોશ પાડોશના યુવાનોને હાકલ કરીને ભેડા કર્યા અને ધારિયા, કુવાડી, દાતરડા, તીરકામઠા, ગોફલ લઈને યુવાનો તૈયાર થતા બાવાની જમાતનો શોર સંભળાયો. એટલે પ્રથમ ઘા પરમેશ્વરનો કરી જયસિંહ પટેલે ઈશારો કરતા સૌ તૂટી પડ્યા. અચાનક આવી પટેલ હુમલાથી બાવાઓ મુઠ્ઠી વાળીને ભાગવા લાગ્યા. મામલો શાંત પડ્યો પછી મહારાજે સૌને મન ખોલીને વાત કરી. આ બાઈઓનું આજ રણચંડી રૂપ જોયું, અમને તો 64 જોગણીઓ ખપ્પરવાળી યાદ આવી ગયો.
આ જોતા મહિષાસુર ચામુંડને આ જોગણીઓએ હણ્યો એ કોઈને શંકા ન થાય. એ વખતે વખતબાની હિંમત શું વર્ણન કરીએ. કઈ શ્રી હરિએ પ્રસન્નચિત્તે પ્રશંસા કરી. વાલા ભક્તજનો, આ રીતે વેલાલ ગામના વખતબા, જેને શ્રી હરિનો પક્ષ રાખેલો માથા સાટે જયસિંહભાઈના બહેન હતા. વાલા ભક્તજનો, આ રીતે આપણે અનેક બહેનોના ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. વાલા ભક્તજનો, કાલે શનિવાર એટલે સેટરડે. ઘણા મહિનાથી આપણા મંદિરમાં દર શનિવારે 4 થી 5 ભગવાનની કથા થાય છે. 5 થી 6 વાગ્યા સુધી કહૂત ગેમ ચાલે છે, જેની અંદર તમામ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં, આજે ઘણા બધા મહિનાઓ થયા છતાંય પણ તમારી શ્રદ્ધાને લાખો લાખો ધન્યવાદ દેવા ઘટે કે આટલા દિવસ થયા છતાંય પણ દર શનિવારે તમે એકાગ્રતાપૂર્વક કથા સાંભળો છો, તેમજ કહૂત ગેમમાં જોડાઈ અને સુંદર રીતે તૈયારી કરી અને પ્રશ્નોના જવાબો આપો છો. ખરેખર તમે સારી એવી મહેનત કરો છો. ખૂબ રાજી થવા જેવું છે કે આટલા બધા મહિનાઓ છતાંય પણ તમારી હજી શ્રદ્ધા એવી ને એવી દિન પ્રતિદિન વૃદ્ધિ પામતી દેખાઈ રહી છે. ખૂબ આનંદની વાત છે. ભલા ભક્તજનો, તો હવે શનિવારે કોઈ પણ ભાઈઓ બહેનોને જો મંદિરે આવી અને કથા સાંભળવી હોય તો ચોક્કસ શનિવારે આપણે સભા પણ ચાલુ કરી દીધી છે. તો કોઈ પણ ભાઈઓ બહેનોને શનિવારના દિવસે બપોરે 4 વાગ્યા પછી જો કથા સાંભળવા માટે આવવું હોય અને અહીંયા બેસીને તમારે કહૂત ગેમ રમવી હોય તો તમારા પરિવાર સાથે અહીંયા મંદિરે તમે આવી શકશો. તો કાલે શનિવાર છે, તો બધા જ ભાઈઓ બહેનો કથા ઘર બેઠા કે મંદિરે ગમે ત્યાં હો, સ્ટોરે હોય કે કોઈ પણ ઠેકાણે, તો અવશ્ય કથા સાંભળજો અને કહૂત ગેમમાં મોટી સંખ્યામાં સાથ સહકાર બધા ભક્તજનો આપજો એવી બધા હરિભક્તોને વિનંતી. અત્યારે હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવોમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજ. વાલા ભક્તજનો, આજે શુક્રવાર છે. આજે રાત્રે 9 થી 10 વાગ્યા સુધી પરમ પૂજ્ય અખંડ સૌભાગ્યવંતા પૂજ્ય ગાદીવાળા બા એમની આજ્ઞાથી સુંદર રીતે સાંખ્યોગી બા દ્વારા બહેનોને ઝૂમ દ્વારા કથા વાર્તાનો લાભ આપે છે અને અમુક ચેપ્ટરમાંથી પણ બહેનો દ્વારા કીર્તન ભક્તિ અને કથા વાર્તાનો લાભ પ્રાપ્ત થશે. તો આજે શુક્રવાર છે. આજે રાત્રે 9 વાગે તમામ બહેનો એ ઝૂમમાં જોડાઈ જાયજો અને કથા વાર્તાનો લાભ અવશ્ય લઈજો. ઘેર બેઠા ઝૂમ દ્વારા તમને બધા બહેનોને, માત્ર બહેનો જ જોડાઈ શકશે, કારણ કે એમાં સાંખ્યોગી માતાઓ અને બહેનોનો જ પ્રોગ્રામ હોય છે. તો બધા જ બહેનો જોડાઈ અને લાભ લઈજો એવી બધા બહેનોને વિનંતી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ 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 સહજાન મહારાજની હરિકૃષ્ણ મહારાજ નરનારાયણ દેવની લક્ષ્મીનારાયણ દેવની રેવતી બળદેવજી મહારાજ વિઘ્ન વિનાયક દેવની કષ્ટભંજન હનુમાનજી મહારાજની
બધા હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.